હાય ગાઈસ, કેમ છો? મજામાં ને? બોલો બોલો. બહુ થાકી ગયા, મહેનત બહુ થઈ ગઈ. દાળની મોટર ખાઈ લીધી. અરે બાપ રે બાપ. તમારા માટે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. પાછું કામમાં હતું. સોરી ગાઈસ, લેટ થઈ ગયું. બરોબર ને? બાકી ગીત સાંભળો. બોલો બોલો બાકી. કાંઈ નહીં, જો ગાડીમાં બેઠો. કયો તમે બાકી શું ચાલે છે બધાને? આવો આવો ભાઈ, આવો આવો. શાંતિ કયો. ગામડે આવ્યા છે. ગામડે ખેતી કરવા આવ્યા. ખેતી કરવા. બોલો તો. મજામાં ને બાકી? કયો નવીનમાં બીજું શું છે? ભગવાન, જો આ ગાડી. ખેડૂતના દીકરા છે ભાઈ, મહેનત તો કરવી જ પડે. અમારે કઈ બોલીવુડ જેવું નથી. કઈ બોલીવુડમાં 2 શાયરીના પૈસા એટલા લઈ લ્યો, ટીવીમાં શોમાં આવવાના એટલા લઈ લ્યો. જો આ ચકલી. અત્યારે માણસનું કામ ચકલી જેવું થઈ ગયું. જ્યાં પૈસા દેખાય ત્યાં ચકલીની ગણા ભાગવા માંડે. આપણે બોલીવુડ ના યુટ્યુબની વાત કરતા. યુટ્યુબમાં 2-3 એવા આવી ગયા હે ને, વાત પૂછો. અને બેસ્ટમાં બેસ્ટ કોન્ટેન્ટ હોય ને તો આપણા ફુકરા ઇન્સાન, પછી આ ટ્રિગર ઇન્સાન, બાબુ ભૈયા, એ બધાના એલ્વિસ, બધાના કોન્ટેક્ટ બહુ મજા આવે મને. હું એને જોઈને જ એને જોઈને જ આ બ્લોગ કરવાનું ચાલુ કર્યું છે. અને આ 2 મિત્રનો ઓલા બ્લોક આવે એના બહુ મસ્ત બ્લોક આવે. જો તમે જોવો એકવાર. એનું નામ તો મને નથી ખબર.
નકર આ બધા આ કોણ થારાભાઈ જોગેન્દર ને એ તો બધા કહેવાના જ બધા યુટ્યુબર જ છે. માં બેન હમાણી ગાયરું દે એ કઈ બ્લોગર કહેવાય? બુદ્ધિ વગરના એને કહેવાય. કેવા કહેવાય? બુદ્ધિ વગરના. હા, બુદ્ધિ વગરના કહેવાય એને. થારાભાઈ જોગેન્દર ને ભાઈ આ કોણ પુનિત સુપરસ્ટાર ને એ બધા ગાંડી પાસી ના કહેવાય. પૈસા હાટું ગાયરું દે માણસ, કોન્ટેક હાટું, બ્લોગ હાટું ગાયરું દે માણસને. વિચાર કરો. પછી આ રજત દલાલ તો વિકીને હું આયલો હે ને કઈ ખબર જ નથી પડતી. હા, એ રજત દલાલ જ્યાં જો ત્યાં મારવાની જ વાતો કરે. એટલો બધો ગાઈનમાં પાવર હે ને. અત્યારે તો પોલીસ સ્ટેશનમાં ને રજત દલાલ એમ જ રાખો. હું તો કહું શાંતિથી ત્યાં બેઠો તો રે. બેસ્ટમાં બેસ્ટ કોન્ટેક હોય ને, બ્લોગ બનાવતો હોય ને તો આ ટ્રિગર ઇન્સા નિશ્ચય એક નંબર બ્લોગિંગ. એને મજા આવે. મને હું એના બ્લોગ જ આખો દી જોતો હોય. મજા આવે. જોવો તમે બધા. એના જેવો બ્લોગર નથી. એ છે એલ્વિસ છે, ફુકરા હે, બાબુ હે. બાબુ મતલબ બાબુ ભૈયા UK07 ગાડીના બ્લોગ બનાવે છે એક નંબર. અને ગુજરાતમાંથી હું પહેલો બ્લોગર બનીશ, પહેલા નંબરનો. તમારો બધાનો સાથ સરકાર અને આશીર્વાદ રહેશે તો આવી જ રીતે હું બ્લોગિંગ કરતો રહીશ. સાથ દેતા રહેજો. સૌનો વિકાસ, સૌનો પ્યાર. મોદીજી જેવું મારે. સૌનો વિકાસ, સૌનો પ્યાર. હું મોદી બે ભાઈ પણ એ જ મેં ડાયલોગ દીધો. સૌનો વિકાસ, સૌનો પ્યાર. સાચી વાત ને? કયો તમે બાકી બધા. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો મિસ્ટર કાનો 48. આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, નીચે લિંકમાં આપેલું છે. ફોલો કરો. યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આવી જ રીતે તમને દરરોજ નવા નવા બ્લોગ જોવા મળશે. ચાલો ગાઈસ, બાય. ગુડ ડે.